એક વખત શ્રી ગુસાઈજી ગોકુળની નજીકમાં રમણ રેતી પધાર્યા. ત્યાં એક વૈષ્ણવના દીકરાને અષ્ટાક્ષર સુણાવી સેવક કર્યો. તે વખતે એક મુસલમાન મહાવનથી લાકડા કાપવા આવેલો. એને શ્રી ગુસાઈજીના દર્શન શ્રી કૃષ્ણ સ્વરૂપે થયા. તેણે વિચાર કર્યો, હું પણ આમનો સેવક થઉં. પણ પાછો વિચાર આવ્યો કે હું મલેચ એટલે મને સેવક ન કરે. તે દરરોજ સાંજે ગોકુળમાં ઠકરાણી ઘાટ પર આવે. શ્રી ગુસાઈજી સાંજે સંધ્યા કરવા ઠકરાણી ઘાટ પર પધારે ત્યાં તે મુસલમાન વૃક્ષની આડમાં લપાઈ બે હાથ જોડી ભાવથી દર્શન કરે. રાતે કાળો કામળો ઓઢી ઘાટ પર જ સૂઈ જાય. એક વખત શ્રી ગુસાઈજીના મંદિરમાંનો જલઘરો છોવાઈ ગયો હતો. શાસ્ત્રમાંના બતાવ્યા પ્રમાણે ઘરમાં ઠંડા જળથી સ્નાન ન થાય. તેથી શ્રી ગુસાઈજી પરોઢના અંધારામાં સ્નાન કરવા ઠકુરાણી ઘાટ પધાર્યા. અંધારામાં કાળો કામળો ઓઢીને સૂતેલો મલેચ દેખાયો નહીં. તેના માથે શ્રી ગુસાઈજીનો ચરણ લાગ્યો. શ્રી ગુસાઈજી 3 વખત અષ્ટાક્ષર બોલી સ્નાન કરવા પધાર્યા. તે મલેચ રાજી થયો. શ્રી ગુસાઈજીના ચરણનો મને સ્પર્શ થયો. મને તેમણે સેવક કર્યો. મારા ઉપર કૃપા કરી. તેણે આ વાત 1-2 વૈષ્ણવોને કહી. વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને કહી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તે ભગવદ વાર્તા સાંભળવા આવે તો તેને થોડોક દૂર બેસવા દેજો. તે દરરોજ મંદિરના દ્વારે આવી શ્રી ગુસાઈજીના દર્શન કરી જાય. શ્રી ગુસાઈજી ગોકુળથી બહાર પધારે તો સાથે જાય. તેમના દર્શન કર્યા વિના જલપાન પણ ન કરે. શ્રી ગુસાઈજીએ આસુરવ્યોમ લીલા કરી ત્યારે તેણે શ્રી ગુસાઈજીના વિરહમાં દેહ છોડી દીધો. આ વૈષ્ણવને મલેચ્છ યોનિમાં લીલાના અપરાધને કારણે જન્મ લેવો પડ્યો હતો. લીલામાં તે ગોહિની નામની સખી હતી. એક દિવસ તે શ્રી ઠાકોરજીની પાછળ વનમાં ગઈ. શ્રી ઠાકોરજીએ એને જોઈને આજ્ઞા કરી કે તું શ્રીદામાને બોલાવી લાવ. તેણીએ કહ્યું કે મારાથી આપનો વિયોગ સહેવાતો નથી, એટલે વનમાંથી કેરા વીણવાના બહાને આવી છું. મારી સાસુ નણંદ જાણી જાય તો મારું વનમાં આવવાનું બંધ થઈ જાય. આપના દર્શન વિના મારા પ્રાણ ન રહે. હું પરાધીન છું. શ્રી ઠાકોરજીએ શ્રીદામાને તેડવા સુબલને મોકલ્યો. શ્રીદામા આવ્યો. શ્રી ઠાકોરજી ખેલ્યા, શ્રમિત થયા. ગોહેની શ્રી ઠાકોરજી માટે વનમાંથી મીઠા ફળ વીણી લાવી. સિદ્ધ કરી શ્રી ઠાકોરજી પાસે લઈ આવી અને આરોગવા વિનંતી કરી. તે વખતે અજાણતામાં તેના મોંના થૂકનો છાંટો મેવા પર ઉડ્યો. શ્રીદામાએ તે જોયું અને કહ્યું કે તારું એટલું શ્રી ઠાકોરજીને આરોગાવે છે, જા મલેચ્છ યોનિને પ્રાપ્ત થા. ગોહિનીએ શ્રી ઠાકોરજીને અપરાધ ક્ષમા કરવા વિનંતી કરી. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે અજાણતામાં અપરાધ થયો છે, પણ શ્રીદામાની વાણી મિથ્યા ન થાય. ચિંતા ન કરીશ, તારો ઉદ્ધાર જરૂર થશે. આ ગોહિની સખી મલેચ્છ રૂપે